મિત્રો, ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં સમય દર્શક શબ્દો સુધી આપણે અટક્યા. ચોથા લેક્ચરમાં આજનો 5મો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. થોડીક મને દાઢની તકલીફ છે એટલે થોડા ક્યાંક ગેપ પડે છે, લેટ થાય છે, પણ છતાંય બને ત્યાં સુધી તમારું બગડે નહીં, ચાલુ રહે એવા મારા પ્રયત્નો છે. સાથે સાથે તમારે પણ આ બધું જ જેમ સ્કૂલમાં પાકું કરતા હતા, મુખપાઠ કરતા હતા, બોલતા જતા હતા, ઘેરે મેં બી કે તમે ગ્રામ્ય લેવલોમાં રહેતા હો ગામડાઓમાં, તો તમને કોઈ મુખપાઠ લેવાવાળું ના હોય તો તમારે ખુદે એ લખી નાખવાનો પ્રયત્ન કરવાનો. ભાઈ ચાલુ વર્તમાન કાળ તો એનો ઉપયોગ લખો મોઢે, લખો એના સમયદર્શક શબ્દો મોઢે, લખો એની વાક્ય રચનાઓ. પછી જે મેં તમને કહ્યું છે, જે બુક તમે બનાવતા જાઓ છો એની સાથે આપણે મેળવી લેવાનું. કામ કરવાની દાનત હોય તો આવું પણ કરી શકાય. અથવા આગળના લેક્ચરમાં મેં તમને કહ્યું તો એમ તમારા માતા પિતા એજ્યુકેટેડ હોય, થોડા સમજી શકતા હોય, આ બધું મોટા ભાઈ બહેન હોય તો એને પણ સામે બુક રાખી આપણી ગ્રામરની અથવા લેક્ચરને તમે મોઢે બોલી શકો છો. આવું કરી શકાય. કેમ કે અત્યારના સંજોગો એવા છે કે પ્રેક્ટિકલી ફિઝિકલી આપણે પ્રત્યક્ષ હું તમને મળી શકતો નથી કે ક્લાસરૂમમાં તમને આ બધું બોલાવી શકું, રોજ ટેસ્ટ લઈ શકું. પેલા 150 અનિયમિત ક્રિયાપદો પણ તમારે પાકા કરવાના છે. એ બધું કામ વ્યવસ્થિત રોજ કરતા જાજો. બરાબર? પ્લીઝ આટલી વાત માનજો જો 10માં સારા માર્ક લાવવા છે તો. ફરીથી પાછા અહીંયા સમયદર્શક શબ્દો આપણે પૂરા કર્યા હતા. ચાલુ વર્તમાન કાળની હકાર રચના આપણી બાકી હતી. ઉપયોગમાં આપણે એવું લખ્યું હતું કે ભાઈ જ્યારે કોઈ ઘટના આપણી નજરની સામે બનતી હોય, આપણી નજર સમક્ષ બની રહી હોય, આપણી હાજરીમાં એ ઘટના ઘટતી હોય ત્યારે ચાલુ વર્તમાન કાળ વપરાય. એના દાખલા, દલીલ, સમજાવટ એ બધું મેં આગળના લેક્ચરમાં તમને સમજાવ્યું હતું. તો એની આ રચનાઓ પહેલી હકાર રચનામાં આપણે લખ્યા એની વ્યાખ્યા તમારે ગ્રામર બુકમાં નોટિંગ કરતું જ જવાનું છે. આ બધું કે ચાલુ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદો તરીકે શું વપરાય તો કે એમ ઇઝ આર વપરાય. આ એક તમે બરાબર સમજો. દરેક કાળની રચનાઓને પછી એમ ઇઝ આર પછી શું આવે? માનો સાદો વર્તમાન કાળ હતો તો ત્યાં સીધું ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હતું. સમજો બરાબર? સાદો ભૂતકાળ હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવતું હતું. અને ભવિષ્યકાળ હોય તો શેલ અને વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હતું. બરાબર? દરેક કાળની પોતાની એક રચના છે. માનો રાજા હોય તો એ માથે મોટો સોનાનો મુગટ કે સરસ મજાની પાઘડી ને સોનાના તારવાળા કપડાં, બરાબર, અત્યંત કિંમતી મોજડીઓ, બધા દાગીના ને એવું પહેર્યું હોય. એનો સેનાપતિ હોય તો એને બખ્તર પહેર્યું હોય ને મોટી તલવારો હોય, ખભામાં બંદૂકો હોય, આવું બધું હોય. સામાન્ય સૈનિક હોય તો એને સામાન્ય કપડાં પહેર્યા હોય. એમ કેમ? એ લોકો એની ડિગ્નિટી એટલે હોદ્દા પ્રમાણે આવું બધું ધારણ કરે. એમાં ટેન્સ છે એની આ બધી જરૂરિયાત પ્રમાણે આ બધું ધારણ કરે. બરાબર? આ સરળ ભાષામાં તમને સમજાવવાનો મારો પ્રયત્ન છે. તો એવી જ રીતે ચાલુ વર્તમાન કાળ આવે એટલે એની જે પેલું છે કક્ષા એ પ્રમાણે અહીંયા સહાયકારક એમ, ઇઝ અને આર. અને મુખ્ય ક્રિયાપદ છે એનું વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત એટલે સાવ સરળ ભાષામાં કહીએ, આપણી ગામઠી ભાષામાં તો ક્રિયાપદને લગાડેલું આઈએનજી વાળું રૂપ. મુખ્ય ક્રિયાપદને આપણે આઈએનજી લગાડીએ એટલે એ થયું વર્તમાન કૃદંત. ગ્રામેટિકલ લેંગ્વેજમાં એને કેવું હોય તો એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય. તમે મીડિયમ ઇંગ્લિશમાં ભણો છો તો એને માટેનો શબ્દ છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. હવે આટલું બહુ સરળ છે. તમે છે પેલા, બીજા કે ચોથા ધોરણથી સમજતા આવો છો કે એમ કોની સાથે વપરાય તો કે આઈ સાથે. આટલી તો સમજ આપણી 10મા ધોરણમાં હોય જ ને કે ભાઈ એમ છે આઈ સાથે આવે. ઇઝ છે એ હી, શી કે ઇટ, મતલબ એક વચનનો કર્તા છે, પેલા પુરુષ એક વચન સિવાયનો કોઈ પણ એક વચનનો કર્તા, તો એની સાથે ઇઝ આવે. અને બહુવચનનો કોઈ પણ કર્તા છે, નામ કે સર્વનામ, તો એની સાથે આર આવે. અને પછી ક્રિયાપદનું વર્તમાન કૃદંત આવે. બસ આટલું આ ડિફરન્સ. બાકી તો બધું સેમ ટુ સેમ ચાલે છે પેલી 7 ખાના પ્રમાણે. એટલે આ આપણી વાક્ય રચના થઈ. કર્તા પ્લસ એમ ઇઝ આર, ત્રાસી લીટી મતલબ અથવા ઓબ્લિક, વર્તમાન કૃદંત, કર્મ,
અને અન્ય શબ્દો. હવે પહેલું વાક્ય તમારી સામે મેં અહીંયા લખ્યું છે, લખી રાખ્યું છે કે આપણે ઝડપથી આગળ ચાલી શકીએ એટલે હું આ બોર્ડ લખી રાખ્યું, પણ તમારી બુકમાં નોટ કરતું જવાનું છે. મેં લખી રાખ્યું એટલે તમારે ખાલી સાંભળીને પૂરું જ કરવાનું, સાથે સાથે લખતા જાઓ. અમે અત્યારે ચાલુ વર્તમાન કાળ શીખી રહ્યા છીએ. ખાના હવે કદાચ તમને સેટ થઈ ગયા છે, 3 કાળ, આ 4થો કાળ ચાલે છે. આ પહેલું ખાનું કરતા. કોણ શીખી રહ્યું છે? તો કે અમે. હજી એકવાર સમજાવું છું. પછી શું શીખી રહ્યા છીએ? ટૂંકમાં શીખી રહ્યા છીએ. છેલ્લો શબ્દ આવે એ ક્રિયાપદ આવે, મેં તમને સમજાવ્યું છે. શીખવું એટલે ક્રિયાપદ થયું, ભૂ પ્રત્યે લાગે. શું શીખીએ છીએ? તો કે ચાલુ વર્તમાન કાળ એટલે કર્મ થયું. ક્યારે શીખીએ છીએ? અત્યારે, આ સમય. તો સમય થયો, છઠ્ઠું. હવે એને આપણા આ રચના પ્રમાણે ગોઠવી દઈએ. કરતા એટલે વી, પછી એમિઝાર અને વર્તમાન કૃદંત, તો વી આવ્યું કર્તા રૂપે એટલે સીધી વાત છે કે આ 3 માંથી આર આવે, બહુવચનનો કર્તા છે. પછી ક્રિયાપદનું વર્તમાન કૃદંત શીખવું એટલે લર્ન, એને આપણે લગાડ્યું આઈએનજી, લર્નિંગ. હવે એમાં વચ્ચે 2 વાત કહી દઉં, પછી પાછા આપણે આગળ ચાલીએ. કોઈ પણ ક્રિયાપદ છે એને તમે આઈએનજી લગાડો એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંત બને. હવે એના 2 જ સિમ્પલ નિયમો મારે તમને સમજાવવા છે. શક્ય હોય તો હમણાં નોંધ પણ તમને લખાવી દઉં, પણ અત્યારે વાત નીકળી તો સમજાવી દઉં કે જો આપેલા મુખ્ય ક્રિયાપદને અંતે વ્યંજન હોય, આગળ એક જ સ્વર હોય, તો આઈએનજી લગાડીએ ત્યારે છેલ્લો વ્યંજન બેવડાવવો જ જોઈએ, નહીતર આપણે માર ખાઈ જઈએ. હવે તમારે સિટિંગ લખવું છે કે ભાઈ હું અત્યારે ખુરશીમાં બેઠો છું અને માલવીય સરનું લેક્ચર સાંભળું છું, બરાબર? તો આઈ એમ સિટિંગ ઇન ધ ચેર, તો જે સિટિંગ આવ્યું ત્યાં તમારે SITTING જ નિયમ પ્રમાણે કરવું પડે. પછી ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય અને આઈએનજી લગાડવું છે તો ઈ નીકળી જાય પછી આઈએનજી લાગે. આવા 2 સિમ્પલ નિયમો છે આઈએનજી લગાડવાના, બરાબર? તો એ હમણાં નોંધ લખાઈ દઉં છું એટલે એ યાદ રાખો. હવે એટલે પેલું જે આપણું વાક્ય હતું એ કે શીખી રહ્યા છીએ એટલે વી આર, આ ક્રિયાપદ આઈએનજી એટલે લર્નિંગ. પછી ચાલુ વર્તમાન કાળ, તો અહીંયા તમારી સામે છે જ ને, તમને આવડે પણ છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, અત્યારે, નાઉ, એટ ધીસ ટાઈમ, એવું કંઈ પણ લખી શકીએ આપણે. પછી સેકન્ડ સેન્ટેન્સ છે કે વિશ્વમાં લોકો અત્યારના સમયમાં કોરોના મહામારીથી હેરાન થઈ રહ્યા છે, જે આપણી અત્યારની રેસન્ટ ઘટના છે વિશ્વની. તો ફરીને તમને યાદ કરાવું, આગળના લેક્ચરોમાં પણ મેં તમને કહ્યું હતું કે ગુજરાતીમાં શબ્દોને આપણે આમ તેમ કરી શકીએ છીએ. મેં તમને લંબાણથી કહું હતું કે આપણી ભાષા છે એ બહુ ફ્લેક્સિબલ છે, કારણ કે આપણા હિન્દુસ્તાનીઓના માનસ ફ્લેક્સિબલ છે. આપણે જરૂરિયાત પ્રમાણે આપણા સંસ્કારોમાં, વર્તનોમાં ફેરફાર કરી શકીએ છીએ, સ્વીકારી શકીએ છીએ. તો આ વિશ્વમાં એ ખરેખર તો 5મું ખાનું છે, એ ખરેખર 5ના જગ્યાએ જવું જોઈએ નિયમ પ્રમાણે, પણ મેં અહીંયા પેલા વાપર્યું છે, વાપરી પણ શકાય, બરાબર? આ વાક્યને તમે ત્યાંથી ફેરવી પણ શકો, પણ અંગ્રેજીમાં પેલા આવું કરી શકાતું નથી, તો એ લોકો નિયમ પ્રમાણે ખોટું ગણે એટલે મેં 5 નંબર આપ્યું દુનિયામાં. એમ પછી લોકો એટલે કર્તાનું ખાનું ફર્સ્ટ, અત્યારના સમયમાં એ સમય થયો એટલે છઠ્ઠું ખાનું. શેનાથી પીડાય કે હેરાન થાય છે? તો કે કોરોના મહામારીથી, એટલે ત્રીજું ખાનું કર્મ, ગણ કર્મ. અને હેરાન થઈ રહ્યા છે એ ક્રિયાપદ થયું. પીપલ ઇન ધ વર્લ્ડ, આવું સાથે અહીંયા લખી શકાય એક તમારી જાણ માટે, પીપલ ઇન ધ વર્લ્ડ, ને પછી આમ મેં વાપર્યું છે ઇન ધ વર્લ્ડ, એમ પણ લખાય. પીપલ આર સફરિંગ, જો પીપલ એટલે બહુવચનનો કર્તા થયો એટલે અહીંયા આર આવ્યું. હેરાન થવું એટલે સફર, તો એનું આઈએનજી વાળું રૂપ એટલે સફરિંગ, મતલબ પીપલ આર સફરિંગ. શેનાથી? તો કે કોરોના મહામારીથી, એટલે ફ્રોમ કોરોના એપિડેમિક. ઇન ધ વર્લ્ડ મેં અહીંયા એના સ્થાન પ્રમાણે મૂક્યું છે 5મા ખાનામાં. અને આ સમય દરમિયાન, અત્યારે એટલે એટ ધીસ ટાઈમ, ડ્યુરિંગ ધીસ ટાઈમ, નાવ, એવું કંઈ પણ વાપરી શકીએ. પછી ત્રીજું છે ખેડૂતો અત્યારે સખત તાપમાં ખેતરોમાં કામ કરી રહ્યા છે. તો ખેડૂતો એટલે કર્તાનું ખાનું, કામ કરી રહ્યા છે. પેલું અને છેલ્લું ખાનું તમે ભણવામાં થોડા અંગ્રેજીમાં નબળા છો, નથી સમજ પડતી તોય સમજી શકો. પેલું કરતા હોય, છેલ્લું ક્રિયાપદ, વચ્ચે 2-3 ખાના વધે, થોડીક આપણે બુદ્ધિ વાપરીએ, આટલું મહેનત કરીએ છીએ તો એ સમજી શકીએ.
ક્યારે તો કે અત્યારે, એટલે છઠ્ઠું ખાનું થયું, સાત ખાના આવે સેટ કરી જ લેવાના મગજમાં, પેલું કયું, બીજું કયું, સાતમું કયું, એ ખ્યાલ આવી જ જવો જોઈએ. સાતમું એટલે કારણ જ હોય, ત્રીજું હોય તો કર્મ જ હોય, ચોથું હોય તો રીત જ હોય, એટલું સેટ કરી દેવાનું. પછી કેવી રીતે કામ કરે છે તો કે સખત તાપમાં, તો એક પ્રકારે મેથડ જેવું થયું, રીત જેવું થયું, એટલે મેં એને 4 આપ્યું. અને ક્યાં કામ કરે છે તો કે એમના ખેતરોમાં, એટલે 5મું ખાનું. ખેડૂતો, ફાર્મર્સ, બહુવચનનો કરતા એટલે આર, આમાં આપણા બધા જ કરતાઓ બહુવચનના છે, એટલે બધે આર વાપર્યું છે, કે ઇઝ નથી એકવચનમાં. ફાર્મર્સ આર, હવે કામ કરવું, વર્ક એને લગાડ્યું આઈએનજી, વર્કિંગ. ક્યાં કામ કરે છે તો કે ખેતરોમાં, એટલે ઓન ધ ફાર્મ્સ અથવા ઓન ફાર્મ્સ. તો મોટે ભાગે નિશ્ચિત બાબતોની આગળ લગાડે, એટલે મેં અહીં તો નથી મૂક્યું. ઓન ફાર્મ્સ કેવી રીતે, સખત તાપમાં, તો કે ઇન ધ સિવિયર હીટ. હવે હીટ એટલે ગરમી થાય, તો એ ગરમી છે આર્ટિફિશિયલ ગરમી પણ થઈ શકે, કૃત્રિમ ગરમી, બરાબર. એટલે મેં સૂર્યના તાપ માટે સિવિયર, ટૂંકમાં સનસ્ટ્રોક શબ્દ વાપર્યો છે, સખત તાપ માટે. અથવા આમ તો સનસ્ટ્રોક એટલે લૂ પણ થાય એક અર્થમાં, બરાબર, હાઈ ટેમ્પરેચર લખી ગયું, એટલે એ બે રીતે વાપરી શકાય. અને અત્યારે એટલે નાવ. હવે નકારાત્મક પછી લખીએ. આ પેલા મેં તમને જે નોંધ કીધી હતી ને, એ તમારી ગ્રામર બુકમાં લખી જ નાખો. નકાર ને પ્રશ્નાર્થ શૈલી છે, એ આપણે પછી સમજીએ. ગ્રામર બુકમાં એક નીચે લખો નોંધ. લખું જ છું, મારી સાથે તમારી બુકમાં મને સાંભળતા જોઈને લખતા જજો. જ્યારે મુખ્ય ક્રિયાપદને અંતે વ્યંજન હોય, અંતે તેની આગળ એક સ્વર હોય, તો અહીં જે લાગ્યું ત્યારે છેલ્લું વ્યંજન બેવડાય છે, મતલબ એ બે વાર આવે. દાખલા તરીકે કટ છે, તો એનું તમે કટિંગ કરો છો, તો ટી છે એ બે વાર થઈ જાય કટિંગ. પછી જે આપણે વચ્ચે હું તમને સમજાવતો હતો શબ્દ આવ્યો તો સીટ, એના જેવી સીટી. એટલે આ પહેલી નોંધ થઈ. મેં કહ્યું એમ સાથે સાથે લખતા જજો. હવે આની નીચે પેરેગ્રાફ પાડો. હવે હું ઓરલી બોલું છું, તમારે એને યાદ રાખવાની છે. બેસવું હોય તો રમભાઈ ચેર લઈ લે, રિફ્લેક્શન આવશે એટલે હું આ સેટ કરતો. આનો બીજો ભાગ છે એ હું ઓરલી બોલું છું, તમે નોટ કરતા જાઓ પેરેગ્રાફ પાડીને. લખો એમાં, જ્યારે મુખ્ય ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય, જ્યારે મુખ્ય ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય, ત્યારે આઈએનજી લગાડતી વખતે ઈ દૂર થાય છે, ઈ નીકળી જાય, અને પછી જ એને આઈએનજી લાગે. આ તમારી નોંધ થઈ. નીચે તમારી બુકમાં દાખલા તરીકે લખો. બધા જ તમે એક શબ્દ જાણો છો, લાઈકો. તમારે કોઈ ચાલુ કાળનું વાક્ય બનાવવું છે તો લાઇકિંગ એ નીકળી જાય અને પછી જ એને આઈએનજી લાગે. LIKEING એવો શબ્દ ન બને, બરાબર. એટલે એક સારા અંગ્રેજીના જાણકાર તરીકે આ બધું જ શીખો. પછી બીજું એક્ઝામ્પલ લખો, વેક એટલે જાગવું. બીજો શબ્દ લખો, વેક, અર્થ એનો વેકિંગ. આ આપણી નોંધ અહીંયા પૂરી થઈ. હવે આ ટેન્સ એકંદરે શીખવામાં સહેલો છે, એટલે હવે હું તમને સમજાવતો જઈશ, ઓરલી બોલતો જઈશ, તમારે લખતું જવાનું છે. અહીંયા હવે હું આખું વર્ણન નહીં કરું મારા હસ્તાક્ષર. આ હકાર રચના આપણી પૂરી થઈ. 2 નંબર આપો નકાર રચના. સેકન્ડ, નકાર રચના.
બહુ સરળ છે. કદાચ તમને ન સમજાવું તોય જે મીડિયમ હોશિયાર અને કદાચ સામાન્ય મિત્રો છો જે ભણવામાં તમે નબળા છો તો એનો મતલબ એવો નથી કે આમ તમે નબળા છો. શિક્ષણ અને જીવન એ દીકરાઓ બે અલગ વસ્તુ છે. તમે ભણવામાં કદાચ મે બી તમારું મગજ ઓછું ચાલતું હોય તો બીજી ખેતીની બાબતોમાં, વ્યવસાયની બાબતોમાં, ઘરકામની બાબતોમાં, તોફાનની બાબતોમાં તમારું મગજ ધી બેસ્ટ પણ હોય. બરાબર? એટલે તમારી જાતને કદાચ આ બધું ન સમજાય, ન આવડે, મગજમાં બહુ ન ઉતરે તો મહેરબાની કરીને આપણે નકામા છીએ, આપણે ક્યાંય ચાલતા નથી, આપણે ક્યાંય ચાલીશું નહીં, એવું એક વલણ ક્યારેય નહીં રાખતા. આવું સ્કૂલે, ક્લાસરૂમમાં ઘણીવાર તમને હું સમજાવતો રહું છું, પણ આજે ફરીથી એકવાર. પણ આ ટેન્સ એવો છે કે થોડુંક પણ ધ્યાન રાખો તો બહુ આસાનીથી તમે આને સમજી શકો એમ છો. હવે નકાર રચના કરવી હોય તો માત્ર તમારે એક જ કામ કરવાનું છે, કોઈ ફેરફાર કરવાનો નથી. ઘણા હવે ઉત્સુકતામાં આવી ગયા છો, સર અમને ખબર જ છે. શું કરવાનું છે? માત્ર અહીંયા એમિઝાર પછી તમારે નોટ મૂકવાનું છે, એટલે બાકી નકાર થઈ ગયું. બરાબર? બીજું કાંઈ છે જ નહીં આમાં. એટલે નકાર રચનાની તમે જે હેડિંગ આપ્યો છે તમારી બુકમાં, એમાં હું બોલું એવી નાનકડી નોંધ લખું. આવડો 2 લાઈનની લખો. એમાં ચાલુ વર્તમાન કાળની નકાર રચના બનાવવા માટે, ચાવકાની નકાર રચના બનાવવા માટે એમ, ઇઝ કે આર પછી નોટ મુકાય છે. સિમ્પલ વ્યાખ્યા આપણી પૂરી. હવે નીચે વાક્ય રચના આપી દો. થોડો તમને કંટાળો કે થાક પણ લાગી શકે કે આવડે છે સાહેબ શું રિપીટ કર્યા કરું, પણ લખશો અને લખેલું હશે તો વાંચવા થશે. એટલે આપો નીચે નકાર કરતા પ્લસ એમિઝાર પ્લસ એક અહીંયા નોટ ઉમેરો, પછી આ રચના છે એમને માપી દો, પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે દાખલા તરીકેમાં તમારે ગુજરાતી આનું લખવાનું બિલકુલ જરૂર નથી, કેમ કે હવે તમારી સામે જ છે. એને ખાલી તમારે નકારમાં બદલવાનું છે. હું એક બોલું છું, બાકીના પછી તમે તમારી રીતે લખી નાખો. માનો પહેલું જ એક્ઝામ્પલ લખવું છે તો તમને આવડે પણ છે, છતાંય બોલું છું. દાખલા તરીકેમાં પેલું વી આર, અહીંયા તમારે માત્ર નોટ જ ઉમેરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. વી આર નોટ લર્નિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નાઉ. માની લો તમે કંઈક રમત રમો છો અત્યારના સમયમાં, ફ્રી હો ત્યારે, પિતા કે માં આવે બહારથી, તમને પૂછે કે ભાઈ છોકરાઓ અત્યારે શું શતરંજ રમો છો? તો એ તમને પૂછે કે બોયઝ આર યુ પ્લેઇંગ ચેસ નાઉ, આર યુ પ્લેઇંગ ચેસ નાઉ? તો તમારે એમ કેવું છે કે ના પપ્પા અમે અત્યારે ચેસ નથી રમતા. તો તમારો જવાબ એ ચાલુ વર્તમાનમાં જ હોય અને એ નકારમાં હોય કે પાપા વી આર નોટ પ્લેઇંગ ચેસ નાઉ, વી આર નોટ પ્લેઇંગ ચેસ નાઉ. એટલે મેં તમને કહ્યું હતું ને કે વાતચીત, બોલચાલની ભાષામાં ખૂબ એનો ઉપયોગ થાય છે. અને ખાસ કરીને કોઈની સાથે વાક્યની શરૂઆત કરીએ આપણે બોલવાની, પૂછવાની, ત્યારે પણ મેક્સિમમ શરૂઆત ચાલુ વર્તમાનથી થતી હોય. તો એ ખાસ તો નકાર મારે તમને શીખવવું હતું, એટલે એ વાક્ય હું બોલ્યું. પછી આ બાકીના બે વધ્યા એ તમારી રીતે તમે બુકમાં લખી શકો છો. હવે તમારે નકાર બાકીના લખવા છે તો જે કંઈ 2-3 લાઈનની તમને જરૂર પડે એ છોડી દો, પછી લખજો, બાકી ન રાખતા. અને ત્રીજો પ્રકાર આપો પ્રશ્નાર્થ વાક્ય રચના. એટલે એક આખો ટેન્સ આજે હું પૂરો કરી શકું, મને તકલીફ છે છતાં પણ. અને તમારો આ લેક્ચર પૂરો કરીને હજી મારે ડેન્ટલ સર્જન પાસે દીકરાઓ જવું છે. બરાબર? એટલે 3 નંબર પ્રશ્નાર્થ વાક્ય રચના. ફરીથી તમને કહું કે તમે કદાચ હવે ન લખાવું તો પણ જાણો છો, સમજો છો, છતાં પણ આપણે ટેન્સ વ્યવસ્થિત પૂરો કરવો છે. એટલે પ્રશ્નાર્થ રચનાના હેડિંગમાં લખવાય ચાલુ વર્તમાન કાળની પ્રશ્નાર્થ રચનાઓમાં એમ, ઇઝ કે આરને કર્તાની આગળ મુકાય છે. બીજું કંઈ કરવાનું નથી. સાદો વર્તમાન હોય તો ડુ ડઝ આગળ આવે, સાદો ભૂતકાળ હોય તો ડીડ આગળ આવે, સાદો ભવિષ્યકાળ હોય તો શેલ કે વિલ આગળ આવે.
એવી જ રીતે અહીંયા ચાલુ વર્તમાન કાળ હોય તો એમ ઇઝ કે આર આગળ આવે. એટલે અંગ્રેજી ગ્રામરનો નિયમ એવો છે કે કોઈ પણ કાળનું તમે પ્રશ્નાર્થ વાક્ય બોલો છો તો એ કાળમાં જે સહાયકારક ક્રિયાપદ વપરાય છે એ કર્તાની આગળ આવે. બસ આ સિમ્પલ નિયમ. એટલે બધા જ ટેન્સ આપણે પૂરા કરીશું ને પછી હું તમને એક જ લીટીમાં 12 કાળની રચનાઓ શીખડાવી દઈશ, એક જ વાક્યમાં. પણ એને માટે પહેલા બેઝ આપણો ક્લિયર હોવો જોઈએ, પછી ટૂંકું શીખાય. અત્યારે શીખવાડવા જાઓ તો આ તો તમારા મગજમાં હોય નહીં એટલે એ આવે નહીં, એટલે અત્યારે આપણે એમાં નથી જવું. હવે એ જે તમે રચના લખી હું આખી ફરીથી બોલી જાઉં છું. M/is/R પ્લસ કર્તા પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને પ્લસ ક્વેશ્ચન માર્ક. આ આપણી એક્ઝેક્ટ પ્રશ્નાર્થ વાક્ય રચનાથી ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નથી. દાખલા તરીકે ફર્સ્ટ મેં કોઈ એમ ગુજરાતીની જરૂર નથી, સીધું આપણે અંગ્રેજી લખવું છે તો આર પહેલા પણ એ કેપિટલ થવો જ જોઈએ. આર સ્મોલમાં નથી લખવાનું, પહેલો અક્ષર કેપિટલ RV પછી આ જોડી દો છે એમને. લર્નિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ PCT તમે સમજી શકો તો કેપિટલ 3 ટૂંકમાં બાંધી શકાય. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નાવ ક્વેશ્ચન માર્ક પૂછો નહીં. અર્થ એવો થાય કે શું આપણે અત્યારે ચાલુ વર્તમાન કાળ ભણી રહ્યા છીએ એવો નો અર્થ થયો. પછી 2 નંબર આર people suffering from corona epidemic in the world at this time question mark. અને ત્રીજું તમે લખી શકો છો એટલે હું ઝડપથી બોલું છું, તમારી રીતે તમે બનાવી શકશો. આર farmers working on farms in the severe sunstroke now question mark. એટલે આખો એક આપણો ટેન્સ ચાલુ વર્તમાન અહીંયા પૂરો થયો. હવે તમે હું તો ઝડપથી બોલી ગયો, તમારે લખવાનું બાકી હશે એટલે બીજું અને ત્રીજું એક્ઝામ્પલ એક તમે નોંધી લો તો હું એક્સરસાઇઝ લખી દઉં છું એટલે એક ટેન્સ આપણો આજનો પૂરો થાય. એક્સરસાઇઝ આપજો 4. સૂચના જે હવે તમને કદાચ કંઠસ્થ થઈ ગઈ છે એ પ્રમાણે નીચે આપેલા ચાલુ વર્તમાન કાળના ગુજરાતી વાક્યોને અંગ્રેજીની 3 રચનામાં લખો. અહીંયા જે મેં બીજું વાક્ય લખ્યું સાંભળો એટલે તમને સમયદર્શક શબ્દોમાં મેં લખાવ્યું હતું કે જો વાક્યમાં લિસન, લુક, સી, હિયર, વોચ એવું કંઈ પણ ક્રિયાપદ આપેલું હોય તો આપેલું વાક્ય છે એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં એમ સમજવું. આ એ પ્રકાર થયો. સાંભળો એટલે અહીંયા લિસન અથવા હિયર ક્રિયાપદ આવશે તમારે. પછીનું વાક્ય જે આપણે નિયમ પ્રમાણે છે એમ. અને નકાર પ્રશ્નાર્થમાં બદલો તો એ હિયર કે લિસન ત્યાં ત્યાં આટલી રીતના તમારે ચેન્જ કરવાની છે.
ત્રીજું વાક્ય છે, માં અત્યારે આપણા માટે સ્વાદિષ્ટ નાસ્તો બનાવી રહી છે. માં તો અત્યારે આપણા માટે સ્વાદિષ્ટ નાસ્તો બનાવે જ છે દરેક ઘરોમાં, પણ તમે મોટા થઈને માને ન બનાવતા. આ એક ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. માં આપણને ખૂબ જીવનમાં સાચવતી હોય છે, તો આપણે પણ મોટા થઈએ, સમજણા થાવ ત્યારે તમારી ફરજ છે આપણે બી કેરફુલ. લગભગ આ 5 વાક્યોમાં તમે તમામ ક્રિયાપદોમાં જે કંઈ મેં શબ્દોનો ઉપયોગ કર્યો છે એ જાણો છો. એટલે કોઈ શબ્દ અહીંયા હું લખતો નથી. બધા જ એવા શબ્દો છે કે આપણા 8મા 9મામાં ક્યાંક ને ક્યાંક એ ક્રિયાપદો, એ શબ્દો આવી ગયા છે. અને છતાં પણ આમાંથી જે ગ્રુપમાં જોડાયેલા મિત્રો છે એને ક્યારે કોઈ પણ વર્ડ્સ, કોઈ વાક્ય ન સમજાય તો મને કોલ કરીને બપોર પછી સાંજના સમયે પૂછી લેવાની છૂટ છે. ક્યારેય તમારો કોલ રિસીવ નહીં થાય, તમને જવાબ નહીં મળે એવું નહીં બને. જે મારા વિદ્યાર્થીઓ છે એ બધા પાસે મારો નંબર છે, ન હોય તો જે ગ્રુપમાં જોડાયેલા છો એની પાસે તો છે જ, તમે મેળવી શકો. મને કોલ કરીને પૂછી શકો છો, સર આ વાક્ય અમારાથી બનતું નથી અથવા તો અહીંયા મુશ્કેલી પડે છે, તો 100% આઈ વિલ આન્સર યુ. બરાબર? એટલે આ એક્સરસાઇઝના કુલ તમારે 3 વાક્યો બનશે. એટલે દરેક એક્સરસાઇઝમાં તમે સમજો છો 5 થી 15 વાક્યો. પછી તમને એમ થાય કે હજી આપણે વધારે પ્રેક્ટિસ કરવી છે, જે ખરેખર આમ જેને કંઈક આગળ વધવું જ છે, એક તમન્ના છે જ કે આપણે ભણીને જ કંઈક બનવું છે, એવા જે મિત્રો છો એમણે તમારી રીતે પણ તમે વાક્યો બનાવી શકો છો. અથવા મેં કહ્યું તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન જો કોઈ થોડું કોલેજ કે એવું કંઈ ભણેલા હોય વ્યવસ્થિત, અને એ તમને આપી શકે, એ ક્લિયર કરાવી શકતા હોય, તો રફકામમાં તમે બીજા 5-10 વાક્યો બનાવીને તમે લખી શકો છો. અને એમને જો આવડતું હોય અને મારી જરૂર પડે તો મને પણ તમે વાક્ય પૂછી શકો છો. એટલે આ બને એટલું તમારી જાતને પોલિશિંગ કરો, વધુમાં વધુ તૈયાર કરો. અને માત્ર અંગ્રેજીમાં જ નહીં, આગળના લેક્ચરમાં તમને કહેતો રહું છું એમ બીજા વિષયોમાં પણ એટલું ધ્યાન રાખો કે જ્યારે નિશાળો ખુલે ત્યારે અગત્યના જે કાંઈ વિષયો છે, આમ તો બધા જ વિષયો અગત્યના હોય છે, કોઈ ખૂબ અગત્યનો, કોઈ બિન મહત્વનો એવું તો નથી જોતું શિક્ષણમાં. એટલે મોટા ભાગના વિષયો છે એ એનું એક સરસ મજાનું અહીંયા લખ્યું છે, શબ્દ વાપર્યો આપણે, સુંદર ચિત્ર તમારા માનસમાં હોય. અને જ્યારે તમારી જુદી જુદી નિશાળોમાં તમે જાઓ ક્લાસરૂમોમાં, ત્યારે સાહેબો તમને ભણાવવાનું ચાલુ કરે, ગણિત કે સોશિયલ સ્ટડી કે આપણું અંગ્રેજી, સાયન્સ, સંસ્કૃત, એવું કાંઈ પણ, તો એ બધા જ વિષયોથી તમે પરિચિત હો. બરાબર? એ પાઠ, એ દાખલાઓ, એ પ્રયોગો તમારા માનસમાં ભલે થોડા તો થોડા હશે ને, તો એ ટીચરો તમને જ્યારે ભણાવતા હશે ત્યારે તમે એ વિષયની બહુ નજીક આવી શકશો. એ ટોપિકને બહુ આસાનીથી તમે કેચઅપ કરી શકશો, તમારા માનસમાં પકડી શકશો. એટલે બને એટલા પુસ્તકોની નજીક, ઓનલાઈન શિક્ષણની નજીક, અને બને તો ઈશ્વરની નજીક, બે સમય હંમેશા શક્ય હોય તો વહેલી સવારે, સાંજે નાહી ધોઈને તમારા માતા પિતા પૂજા પાઠ કરતા હોય એની સાથે બેસો
મા બાપને પગે લાગો, મા બાપનું માનો અને ઈશ્વરને પ્રાર્થના આપણે બધા જ કરીએ કે આ પરિસ્થિતિમાંથી આપણો દેશ, આપણો સમાજ ઝડપથી છૂટો થાય. ફરીથી 6થા લેક્ચરમાં 5મા ટેન્સ ચાલુ ભૂતકાળથી આપણે મળીશું. ત્યાં સુધી તમારી જાતનું ધ્યાન રાખો. આવજો.